મહુવા તાલુકાના ખાટસુરા ગામે ખાટસુરા ગ્રામ પંચાયત દ્વારા અનોખી રીતે જર્જરિત થયેલ આંગણવાડીની જાહેર હરાજી કરવામાં આવી હતી। 15,000 થી જાહેર હરાજી શરૂ કરવામાં આવી અને 16,000 અને 100 રૂપિયામાં આપવામાં આવી હતી। ખાટસુરા ગ્રામ પંચાયતની અનોખી રીતે જર્જરિત થયેલ આંગણવાડીની જાહેર હરાજી કરવામાં આવી હતી। ખાટસુરા ગ્રામ પંચાયત આંગણવાડી કેન્દ્ર નંબર 1 તોડી પાડવાની જાહેર હરાજી શિવ મંદિર કંટાસર રોડ પર રાખવામાં આવેલ હતી। રસ ધરાવનાર તમામ લોકોએ ડિપોઝિટ 5,000 ભરી અને સમયસર હાજર રહ્યા હતા। તો ડિપોઝિટ ભર્યા બાદ શરતો અને બોલી તમામ લોકોને સમજાવવામાં આવી હતી। રસ ધરાવતા તમામ લોકો બોલીઓ સાથે અને ડિપોઝિટ સાથે મહુવા તેમજ તળાજાના અલગ અલગ સ્થળેથી માણસો આવેલ હતા અને હરાજીમાં ભાગ લીધો હતો। આંગણવાડીની બોલી 15,000 થી શરૂ થઈ અને બોલી બોલતા બોલતા 46,100 રૂપિયામાં ગઈ હતી, જેમાં દિનેશભાઈ માવજીભાઈ જાદવ ગામ ખાટસુરા આંગણવાડી કેન્દ્ર નંબર 1 પાડવાની જાહેર હરાજીમાં આ ભાઈને મળેલ હતી। જાહેર હરાજીની ઇમલો એટલે કે વસ્તુ કહેવાય ને, જાહેર હરાજીનો ઇમલો એટલે કે જે વસ્તુ છે એ રાખનારની ડિપોઝિટ પરત મળશે નહીં, એટલે કે પરત જે આપેલી છે પણ કપાઈ જશે, પરંતુ ઇમલાની નક્કી થયેલ આખરી કિંમતમાંથી બાદ કરી આપવામાં આવશે। કોઈ પણ વિભાગના સરકારી કર્મચારી તેમજ પંચાયતના પદાધિકારી શ્રી તથા તેના પરિવારના કોઈ પણ સભ્ય આ જાહેરાતમાં ભાગ નહીં લઈ શકે, એટલે પંચાયતમાં કોઈ ભાગ લઈ શકતું નહીં। જાહેર હરાજીમાં હિસ્સા લેવા પૈકી સૌથી વધુ રકમની બોલી લગાવનાર વ્યક્તિએ ઇમલો એટલે કે આ આંગણવાડી છે 10 દિવસમાં સ્થળ ઉપરથી ફરજિયાતપણે ખસેડીને જગ્યા છે અને સલામત કરી આપવામાં આવશે રહેશે। તમારે ખાલી કરી દેવું જોઈએ જે લેશે। જાહેર હરાજી બાદ ઇમલો જેની બોલી ઉપર આપવામાં આવે એ વ્યક્તિએ ડિમોલેશનનું કામ પોતાની જવાબદારીથી અને પોતાની જોખમે કરવાનું રહેશે। ડિમોલેશનની કામગીરી દરમિયાન કોઈ પણ અકસ્માત થાય, કોઈને કઈ વાગ્યું લાગ્યું પગ કાંઈ થાય, એ જવાબદારી પોતાની રહેશે। 25/3/2026 સુધીમાં કોઈ પણ સંજોગોમાં બાકીની રકમ ભરપાઈ કરી આપવાની રહેશે। આવતી 25 તારીખ સુધીમાં જે બોલી ઊંચા ભાવે વેચાશે એને 25 તારીખ સુધીમાં બધા પૈસા ભરી દેવાના રહેશે। 25/3/2026 કોઈ પણ સંજોગોમાં બાકીની રકમ ભરપાઈ કરી આપવામાં આવશે। જો તેમ કરવામાં ચૂકે અને ગફલત થશે તો ડિપોઝિટ તથા ત્રીજા ભાગની રકમ જપ્ત કરવામાં આવશે। જે ડિપોઝિટ એ પાછી નીમળે ને પછી 30% રકમ જે ભરેલી હોય એ પરત પાછી અને ઈમલાની નવેસરથી હરાજી મૂકવામાં આવશે। બરાબર, પૈસા ને પછી અમે કોઈ જવાબદારી નહીં લઈએ। જે માંગણીદારે સૌથી વધુ રકમની બોલી હશે તેમણે જાહેર હરાજીની તારીખથી 10 દિવસમાં ઈમલો લઈ અકસ્માત સુફિયાન અમિતભાઈ ભાગવાણી બે ભાગ દીકરાના બાજુ બાજુ મને અમે છે 46 બે વાર હાલો ફટાફટ પેલા બધું જોઈને આવવાનું હોય, અત્યારે મારું જોવા દેવાનું 46,100 રેડી? જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય। આજ રોજ તારીખ 18/3/2026 રોજ ખાટસુરા ગામની આંગણવાડી કેન્દ્ર નંબર 1 ની હરાજી હોવાથી મહુવા તાલુકા અને તળાજા તાલુકાના ઘણા બધા ખરીદનારા લોકો છે એ ખાટસુરાની અંદર આવેલા અને જાહેર હરાજી કરેલ અને આ જાહેર હરાજીની અંદર દિનેશભાઈ માવજીભાઈ જાદવને આંગણવાડી કેન્દ્ર નંબર 1 ની હરાજીનો બોલી છે એને આવેલ છે 46,100 રૂપિયાની અંદર દિનેશભાઈને આ આંગણવાડી કેન્દ્ર નંબર 1 ની દરેક વસ્તુ છે એ હરાજીમાં મળેલ છે। આભાર, જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય।